રાજકોટમાં એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ ન્યૂઝ દ્વારા વેલકમ નવરાત્રીનું 2 ઓક્ટોબરને બુધવારે અબતક સુરભી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવશે। ત્યારે આ વર્ષે એસપી ક્લબ અને રાજકોટ અપડેટ ન્યૂઝ દ્વારા સતત 9મા વર્ષે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે। આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા એસપી ક્લબ અને રાજકોટ અપડેટ ન્યૂઝના સભ્યોએ પૂરી પાડી હતી। હું ડૉક્ટર મનીષ ગોસાઈ એસપી ક્લબ તરફથી અમારે આ જે વન ડે દાંડિયા રાસનું વેલકમ નવરાત્રિનું જે આયોજન છે એ છેલ્લા 9 વર્ષથી આ સક્સેસફુલી અમે આયોજન કરી રહ્યા છીએ। વિશ્વનો જે સૌથી લાંબામાં લાંબો ઉત્સવ એટલે કે નવરાત્રિ, અને નવરાત્રિને સેલિબ્રેટ કરવા માટે રાજકોટ હંમેશા તત્પર રહે છે અને એમને એક ફેમિલી માહોલની અંદર બધા કૌટુંબિક રીતે સાથે મળી અને બધા રાસ રમી શકે એના માટેનું આ આયોજન છે। દર વર્ષે 7,000 થી 8,000 જેટલા લોકો આ રેસકોર્સના ગ્રાઉન્ડમાં એસપી ક્લબના સથવારે આ આયોજનમાં ભાગ લે છે અને ખૂબ સફળતાપૂર્વક અમે આયોજન કરીએ છીએ। આ આયોજનને સફળ બનાવવા માટે સંદીપભાઈ લખતરિયા, પ્રકાશભાઈ રાવરાણી, વિક્રમભાઈ વાંક, કેવલભાઈ રાઠોડ અને સમગ્ર ટીમ આના માટે સતત કાર્યરત છે અને રાજકોટના જે મુખ્ય લોકો છે, જે લોકો રાજકોટના પ્રતિષ્ઠિત કહેવાય એવા મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપે છે। દર વર્ષે ગ્રાઉન્ડમાં સિક્યુરિટી સાથેની તમામ વ્યવસ્થા છે। દર વર્ષે આ 9 વર્ષની અંદર ગ્રાઉન્ડની અંદર કોઈ પણ જાતની આંચકલાઈ કે કોઈ છેડછાણી થઈ નથી અને એના પૂરો બંદોબસ્ત રાખવામાં આવે છે। પાસ લેવા માટે એસ્ટ્રોન ચોકમાં રાજકોટ અપડેટ ન્યૂઝની ઓફિસમાંથી સંદીપભાઈ લખતરિયા, કેવલભાઈ રાઠોડનો સંપર્ક કરી શકે છે, ત્યાંથી પાસ મળી શકે છે। બીજું એક ખાસ વિશેષતા છે કે આપણે પાસનો કોઈ પણ જાતનો ચાર્જ રાખતા નથી। આ ફ્રી ઓફ ચાર્જ આપણે માત્ર ને માત્ર લોકોને આનંદ મળે એના માટે થઈને આ આખું આયોજન હોય છે। હા, વધુને વધુ લોકો આ રાસોત્સવમાં ભાગ લે એના માટે અમે ખાસ રાજકોટની જનતાને અપીલ કરીએ છીએ કે તમે આવો અને આપણે સૌ સાથે મળી અને માં જગદંબાના આ તહેવારને આપણે સાથે મળી અને ખૂબ જ સુસંસ્કૃત રીતે અને પરિવાર સહિત આપણે આમાં આયોજનમાં ભાગ લઈએ અને આનંદ મેળવીએ।